સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। અંબાજીમાં સ્થાનિક લોકો નિયમિત વેરો ન ભરતા પંચાયતની હાલત કફોડી। પંચાયતને બાકીદારો પાસે વેરા પેટે નીકળતી રકમ 6 કરોડને પાર। અંબાજીમાં નીને સુવર્ણમય કામગીરી માટે અપાયું દાન। કડીના ભાર્ગવરાજ પટેલ દ્વારા રૂપિયા 8 લાખનો ચેક કરાયો અર્પણ। ગુરુકૃપા ફાઉન્ડેશન દ્વારા 20 ગૌશાળાઓને 7 લાખનો ચેક અપાયો। ચેક દ્વારા બનાસ દાણની 411 ગુણી લાવીને ગૌશાળાઓને અપાઈ। પાલનપુર ખાતે પાટીદાર સમાજનું મહાસંમેલન યોજાયું। લોકસભા ચૂંટણીમાં સનાતન ધર્મની સાથે લઈને ચાલનારાઓ સાથે પાટીદાર સમાજ રહેશે તેવું આપ્યું નિવેદન। હવે જોઈએ સમાચાર વિગતવાર। યાત્રાધામ અંબાજીમાં સ્થાનિક લોકો નિયમિત વેરો ન ભરતા પંચાયતની હાલત કફોડી બની છે। એટલું જ નહીં પરંતુ ક્યાંક વિકાસના કામોમાં પણ અડચણો આવી રહ્યા છે। અંબાજી ગામની વસ્તી 20 થી 22 હજારની છે। તેવામાં લોકોના રૂપિયા 6 કરોડ ઉપરાંત વેરા વસૂલાત બાકી નીકળી રહી છે। અંબાજી ગ્રામ પંચાયત દ્વારા પ્રજા પાસેથી મિલકત વેરો, પાણી વેરો અને સફાઈ વેરો સાથે વ્યવસાય વેરો ઉઘરાવતા હોય છે। જે લોકો આ વેરાના નાણાં નિયમિત ભરપાઈ ન કરતા પંચાયતને પ્રજા પાસેનું માંગણું 6 કરોડને પાર કરી રહ્યું છે। આ વેરા વસૂલાત કરવા માટે તાલુકા વિકાસ અધિકારી એ પંચાયતના કર્મચારીઓ સાથે એક બેઠક યોજી મોટા બાકીદારોની આવશ્યક સેવા જેવી કે પાણી, સફાઈ અને ગટર જેવી સુવિધા રોકી દેવા સાથે મિલકતોને સીલ કરવા જેવા પગલાં લેવા જણાવ્યું છે। લોકોએ બાકી નીકળતા નાણાં આ માર્ચ મહિનાના હિસાબી વર્ષના છેલ્લા માસ હોવાથી વહેલી તકે નાણાં ભરી દેવા તાકીદ કરાઈ છે। નાણાકીય વર્ષ પૂર્ણ થવાના છે અને 31 માર્ચ નજીકમાં છે ત્યારે અંબાજી ગ્રામ પંચાયતની વેરા વસૂલાત લોકો વેરા ભરતા ન હોવાના કારણે ખૂબ જ નબળી છે। જે સંદર્ભે બાકીદારો સામે આકરા પગલાં લેવા સૂચના આપી છે। મારી પણ અંબાજીના નગરજનો અને વેપારીઓને નમ્ર વિનંતી છે કે નાણાકીય વર્ષ પૂર્ણ થવાના છે અને પેનલ્ટી થતી બચવા માટે ઝડપથી વેરો ભરી દેવામાં આવે ગ્રામ પંચાયત ખાતે અને જે વેરો નહીં ભરે તેની સામે આકરા પગલાંને સીલ મારવા સુધીની કાર્યવાહી કરવા ગ્રામ પંચાયતને સૂચના આપેલ છે। અમે ખાસ કરીને જે બાકીદારો કે જે વર્ષોથી વેરો ભરવા નથી ભરતા તેવા બાકીદારો સામે અમે પ્રાયોરિટી આપી અને તેમની સામે ખાસ અમે કાર્યવાહી કરીશું। અમે સીલ મારવા સુધીની દુકાનો સીલ મારવા સુધીની કે જરૂર પડે તે મિલકત જપ્તી સુધીની કાર્યવાહી કરી। જો કે અંબાજી ગ્રામ પંચાયત દ્વારા વૈકલ્પિક સુવિધાના ભાગરૂપે જે દુકાનો ફાળવવામાં આવી છે તે લોકો પણ નિયમિત ભાડાની ભરપાઈ કરી રહ્યા નથી અને સ્થાનિક વેપારીઓ વ્યવસાય વેરો ભરવામાં પણ ઊણા ઉતરી રહ્યા છે। ત્યારે ગ્રામ પંચાયત વહીવટદારે ગ્રામ પંચાયતના બાકી નીકળતા વેરા વસૂલાત માટે નળ કનેક્શન કાપવાની સાથે હોટલો અને ધર્મશાળાને સીલ મારવા જેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। એટલું જ નહીં, પંચાયતના શોપિંગના બાકીદારોને નિયમ ભંગ કરવા બદલ દુકાનો પરત મેળવવાની પંચાયત દ્વારા તજવીજ હાથ ધરવામાં આવશે।
ગ્રામ પંચાયત ગુજરાતની સૌથી મોટી ગ્રામ પંચાયત ગણાય છે. અંબાજી ગ્રામ પંચાયતમાં સ્થાનિક રહેવાસીઓમાં રહેણાંકના મકાનોવાળા, ધર્મશાળાઓવાળા, હોટલોવાળા, વેપારી મિત્રો, આ લોકોનો જે વેરો બાકી છે એ સમથિંગ 6 કરોડ ઉપરનો વેરો બાકી છે. જો આ વેરો નહીં ભરવામાં આવે તો અમે ધર્મશાળાઓનું સીલ મારીશું, રહેણાંકના મકાનોવાળાનો નળ કનેક્શન કાપીશું, ગટર લાઇનના કનેક્શન કાપીશું. બરાબર. આમ આ પ્રકારની પંચાયતમાંથી કડક કાર્યવાહી કરવામાં આવશે. અને જો આ વેરો ભરપાઈ આ લોકો બધા પ્રેમથી કરશે તો અમે ગ્રામ પંચાયત અંબાજીની અંદર, હું માનું છું ત્યાર સુધી અંબાજીમાં કોઈ કામ એવું બાકી નહીં રહે કે જે કામ ન થયું હોય. અમે ટોટલી કામ પૂર્ણ કરવાની અમે ગ્રામ પંચાયત અંબાજી દ્વારા ખાતરી આપીએ છીએ. શોપિંગ સેન્ટરવાળા જે ભાડા બાકી છે, ગ્રામ પંચાયતે જે વૈકલ્પિક વ્યવસ્થામાં જે દુકાનો આપેલી છે ભાડા પટ્ટે, એ લોકોનું જો ભાડું નહીં આવે તો એ લોકોનો શરત બંધ કરી અને અમે ગ્રામ પંચાયત હસ્તક કબજો પરત પાછો મેળવશું. હાલમાં જે રીતે અંબાજી ગ્રામ પંચાયતના વેરા વસૂલાતની મોટી રકમ 6 કરોડ ઉપરાંતની બાકી નીકળી રહી છે, તેમાં 30% જેટલી માત્ર દંડકીય અને વ્યાજની રકમ હોવાનું જાણવા મળ્યું છે. જો ગ્રામ પંચાયત દ્વારા પોતાની બાકી નીકળતી કરોડો રૂપિયાના વેરા સામે પ્રેક્ટિકલ બનીને દંડકીય રકમને વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવે તો મોટાભાગના બાકીદારો વેરાની ભરપાઈ કરી શકે તેવું મનાઈ રહ્યું છે. ધાનેરા તાલુકામાં સૌથી વધારે રાજપૂત સમાજના પરિવારો વસવાટ કરતા હોય તો તે સિયા ગામના છે. રાજપૂત ક્ષત્રિય સમાજના 300 પરિવારો આપસી ભાઈચારા સાથે રહે છે. એક સમય હતો જ્યારે સિયા ગામમાંથી પસાર થવું પણ મુશ્કેલ હતું. જોકે સમયે એવી કરોડ બદલી કે આજે ધાનેરા તાલુકાના સૌથી વધારે સરકારી નોકરી ધરાવતું કોઈ ગામ હોય તો સિયા ગામ છે. સરકારના અલગ અલગ વિભાગમાં 70 યુવાનો ફરજ નિભાવી રહ્યા છે. એક તરફ જ્યાં પાણીની અછત આવી પડી છે, ખેતરો રણસમા બની ગયા છે, આવા સમયે શિયા ગામના યુવાનોએ પરિશ્રમ અને મહેનતનો રસ્તો પસંદ કરી દિવસ રાત સરકારી નોકરી મેળવવા માટે મહેનત કરી રહ્યા છે. ધાનેરા તાલુકાનું શિયા ગામ પહેલું ગામ હશે કે જ્યાં તમામ સુવિધા સાથે પુસ્તકાલય તૈયાર થવા જઈ રહ્યું છે, જ્યાં એક સાથે 150 યુવાનો વાંચન કરી શકે તેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. ખેતી અને પશુપાલન પર નિર્ભર રહેતા પરિવારોને પાણીની અછત બેહાલ કર્યા હતા. જો કે યુવાનોએ ખેતી અને પશુપાલનના વ્યવસાયની સાથે શિક્ષણને અતિ મહત્ત્વ આપ્યું છે. ગામના યુવાનો પુસ્તકાલયના પોતાનો આગવા ભવિષ્યને પગથિયું માની રહ્યા છે, જેના થકી યુવાનો અને વિદ્યાર્થીઓને ભાવિ ઘડતરનો ઉદય થવા જઈ રહ્યો છે. અમારું ગામ જે સિયા ગામ છે તે રાજસ્થાન વિસ્તાર બોર્ડર ઉપર આવેલું છે અને અમારા ગામમાં દિવસેના દિવસે પાણી કમ થતા જાય છે. એના માટે હવે શિક્ષણ જરૂરી છે. પણ અમારા ગામમાં આજ જે 1 વર્ષ પહેલાં અમારા ગામમાં જે જૂનો ઓરડો હતો એમાં અમારા ગામના આગેવાનો અને નોકરિયાત વર્ગ દ્વારા અમારા માટે એક લાઇબ્રેરીની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી. એના કારણે અમને ખૂબ ફાયદો થયો છે અને એની અંદરથી લોકોએ અમુક છોકરાઓ સારી જેવી મહેનત કરી છે અને એ તૈયારી કરીને હાલમાં જે સરકારી નોકરીમાં લાગ્યા છે. એના કારણે અમારા ગામમાં હવે બીજા ગામમાં પણ જે રોડ રસ્તાઓ તો બને જ છે, પણ અમારા ગામના સરપંચના અગત્યના પ્રયત્નોના કારણે અમારા ગામમાં ગઈકાલે અમુક એક નવી લાઇબ્રેરી 25 લાખના ખર્ચે અને એક રમતગમતનું સારું એવું મેદાનની ખાતમુહૂર્ત ગઈકાલે થયું છે. એમને અમારા ભવિષ્ય માટે ખૂબ સારી વ્યવસ્થા જણાય છે અને અમને અમારા સરપંચ અને અમારા જે ગામના નોકરિયાત વર્ગના લોકો છે એના પ્રત્યે ખૂબ માન છે કે જેમને અમારા માટે એટલા બધા પ્રયત્નો કર્યા છે. અને હું પણ હવે જે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરું છું એના માટે મને પણ ખૂબ ફાયદો થશે આ ગ્રાઉન્ડ અને લાઇબ્રેરી દ્વારા. અને એમને ખૂબ મારા વતી ખૂબ ધન્યવાદ. મોટા ભાગે ગ્રામીણ વિસ્તારમાં પાકા રસ્તા, ઇમારતો સહિતના કામો થતા હોય છે. જો કે એક શિયા ગામમાં એ પહેલું ગામ ધાનેરા તાલુકાનું બન્યું છે કે જે શિક્ષણનું મંદિર એટલે કે 25 લાખના ખર્ચે પુસ્તકાલય તૈયાર કરવા જઈ રહ્યું છે. આજે ભારત દેશ રમતગમતની દુનિયામાં આગળ વધી રહ્યું છે. શિયા ગામમાંથી પોલીસ અને ભારતીય ફૌજમાં સૌથી વધારે યુવાનો રસ દાખવી રહ્યા છે, જેથી તેઓને ઘર આંગણે સુવિધા સાથે રમતગમતનું મેદાન મળે તે કામ પણ થઈ રહ્યું છે, જેમાં દોડવા માટે ટ્રેક, ફૂટબોલ, વોલીબોલ, કબડ્ડી, ખોખો સહિતની શારીરિક રમતો રમી શકાય તે માટે પણ 25 લાખના ખર્ચે આયોજન કરવામાં આવી રહ્યું છે. પાણીની તંગીથી હતાશ થયા વિના યુવાનોએ સફળતા પસંદ કરી છે, જેના થકી શિયા ગામમાં છેલ્લા 5 વર્ષથી દર વર્ષે અંદાજિત 12 થી 15 યુવાનોને સરકારી નોકરીમાં જોડાઈ રહ્યા છે. હવે
હું ડૉક્ટર મહેન્દ્રસિંહ રાઠોડ સિયા ગામથી હું આજે એક હમણાં ગઈકાલે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું લાઇબ્રેરીનું, અને એ વિશે હું લાઇબ્રેરી વિશે એક માહિતી આપું તો એવું જણાવવા માગું છું કે અમારા સિયા ગામના છેલ્લા 7-8 વર્ષની અંદર ખૂબ જ શિક્ષણ પાછળ ખૂબ જ વિદ્યાર્થીઓ મહેનત કરે છે અને વિદ્યાર્થીઓને પણ ખૂબ ભણે છે. અહીં પ્રાથમિક શાળા છે, ઉચ્ચ માધ્યમિક શાળા છે, અને એવું કહેવાય છે કે 150 થી 200 છોકરાઓ ગ્રેજ્યુએશન છે. અને અત્યારે પણ ભણવા માટે એક ખૂબ જ લાઇબ્રેરીની જરૂર હતી, અને આજે લાઇબ્રેરીનો એક ખાતમુહૂર્ત કર્યું, અને લાઇબ્રેરી બનશે તો ભવિષ્યની અંદર આજથી હમણાં તો નહીં સમજાય, પરંતુ 30-40 વર્ષ પછી કાં તો 150 વર્ષ પછી ભાવિ પેઢી એવું કહેશે કે વડવાઓ કેટલા બુદ્ધિશાળી હતા કે જે ત્યારે પણ લાઇબ્રેરીનો પાયો નાખ્યો હતો. અને અત્યારે આપણે બધા ગ્રેજ્યુએશન છીએ, શિક્ષિત છીએ, અને નોકરિયાત વર્ગ જોવા મળશે. અને મિત્રો કે નોકરી અત્યારે લેશો, આપણે ખબર છે કે અત્યારે પાણીની જરૂર છે, પણ પાણી પહેલાં શિક્ષણ જરૂરી છે. તમે ભણી કરે અને ક્લાસ 1 કે ક્લાસ 2 બનશો તો તમારી વાત સરકાર સાંભળશે, અને સરકાર સાંભળશે તો પાણીની પણ વ્યવસ્થા થશે. એટલે પહેલાં શિક્ષણ જરૂરી છે, અને શિક્ષણની પાછળ અત્યારથી મહેનત કરશો તો 100% ભવિષ્યની અંદર સારું પરિણામ મળશે. જે પ્રમાણે શિયા ગામમાં પહેલ કરી છે, જેમાં રમતગમત માટે મેદાન અને પુસ્તકાલય બનાવી અનેક યુવાનોના સપના પૂરા કરવા માટે યોગ્ય અને જરૂરી વ્યવસ્થા ઊભી કરી આપી છે. દૂધ મંડળની મંત્રી ચંદનસિંહ રાજપૂત પોતે યુવા હોવાના કારણે ગામના યુવાનોને સફળતા તરફ દોરી જવા માટે ખરા પૈસા ખરા રસ્તે ઉપયોગ કરી રહ્યા છે. સોય ગામના બેણપ ગામના ખેડૂત સેગલ વશરામભાઈના ઝૂંપડામાં અચાનક આગ લાગી હતી. ખેડૂત ખેતરમાં કામ કરતા હતા, તે દરમિયાન પોતાના ઘરમાં અચાનક આગ લાગી હતી. તેમજ તેમણે જાણ થતાં તરત જ દોડી આવીને આજુબાજુના ખેડૂતોને બૂમો પાડીને બોલાવ્યા હતા અને આગને બુઝાવી હતી. તેમજ તેમની ઘર વખરી અને તેમનો સામાન બાળીને ખાખ થઈ ગયો હતો. એને મોટું નુકસાન થવા પામ્યું હતું. વશરામભાઈ ખેતી કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. અંબાજી મંદિરને સુવર્ણમય કામગીરી માટે અપાયું દાન. કડીના ભાર્ગવરાજ પટેલ દ્વારા ₹8 લાખનો ચેક કરાયો અર્પણ. ગુરુકૃપા ફાઉન્ડેશન દ્વારા 20 ગૌશાળાઓને ₹7 લાખનો ચેક અપાયો. ચેક દ્વારા બનાસ દાણની 411 ગુણી લાવીને ગૌશાળાઓને અપાઈ. પાલનપુર ખાતે પાટીદાર સમાજનું મહાસંમેલન યોજાયું. લોકસભા ચૂંટણીમાં સનાતન ધર્મની સાથે લઈને ચાલનારાઓ સાથે પાટીદાર સમાજ રહેશે તેવું આપ્યું નિવેદન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, દર વર્ષની જેમ આ વર્ષે પણ એન્જલ સાયન્સ સ્કૂલ ડીસા આપના માટે સાયન્સ સ્કોલરશિપ ટેસ્ટ લઈને આવી છે, જે તારીખ 23 માર્ચ 2024 શનિવારના રોજ સવારે 9 કલાકે રાખેલ છે. તો આપ શ્રી આ ટેસ્ટ આપીને 100% સુધીની સ્કોલરશિપનો લાભ મેળવી શકો છો. આ સાથે વાલી મિત્રો માટે કારકિર્દી સેમિનારનું આયોજન પણ કરેલ છે. વધુ માહિતી માટે એન્જલ સાયન્સ સ્કૂલ ડીસાનો સંપર્ક કરવો. ધન્યવાદ.
વેડિંગ કલેક્શન, ફોર્મલ કપડા, કેઝ્યુઅલ વેર, દરેક સ્ટાઇલનું બેસ્ટ કલેક્શન મળશે મફતલાલ ફેમિલી શોપ પર. શૂટિંગ શર્ટે, રેડીમેડ સૂટ્સ, ટ્રેડિશનલ વેર, કુર્તા, કોટી ખરીદવા માટે આજે જ મફતલાલ ફેમિલી શોપની મુલાકાત લો એટ રામા બિઝનેસ હબ નિયર આનંદ હોટેલ, ડીસા. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવા માટે અંબાજીના માઈ ભક્તો દ્વારા કરોડો રૂપિયાનું સોનું, ચાંદી તેમજ રોકડા નાણાં આપવામાં આવ્યા છે. આજે કડીના માઈ ભક્ત ભાર્ગવરાજ પટેલ દ્વારા ₹8 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ભાર્ગવરાજભાઈએ મંદિર ટ્રસ્ટનો ટેમ્પલ ઇન્સ્પેક્ટરને ₹8 લાખનો ચેક અર્પણ કર્યો હતો. ચેક અર્પણ કરીને ધન્યતાનો અનુભવ કર્યો હતો. અંબાજી મંદિર ટ્રસ્ટે સુવર્ણમય કામગીરી માટે 8 લાખનો ચેકનો સ્વીકાર કર્યો હતો. બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂના બુટલેગરો પર તવાઈ વરસાવી છે અને ડીસા પાસેથી દારૂ ભરેલી ગાડી સહિત કુલ 11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને કુલ 5 આરોપી સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાની સરહદને અડીને આવેલો જિલ્લો છે. સામાન્ય દિવસોમાં પણ અહીં દારૂની હેરાફેરી થતી જ રહે છે. ત્યારે હવે ચૂંટણીમાં દારૂની રેલમછેલ ન થાય અને બુટલેગરો પણ કાબૂમાં રહે તે માટે પોલીસ સક્રિય બની ગઈ છે. તેવામાં ગઈકાલે સ્ટેટ મોનિટરિંગ સેલમ ટીમ ડીસા પથકના પેટ્રોલિંગમાં હતી. તે સમયે દારૂ ભરીને એક ગાડી રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશી હોવાની માહિતી મળી હતી, જેથી શેરપુરા પાસે ટીમે વોચ ગોઠવી હતી. તે દરમિયાન ધાનેરા તરફથી આવી રહેલી એક ગાડીને ધોબાવી તલાશી લેતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂની 1599 બોટલ અને ગાડી સહિત કુલ 11 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે કાર ચાલક બુધારામ ચલારામ બિશ્નોઈની અટકાયત કરી છે. આ સિવાય શંકર રતનરામ બિશ્નોઈ, ગણપત ગોધરા બિશ્નોઈ, દારૂ મંગાવનાર અને ગુજરાતમાં દારૂ સપ્લાયની લાઇન ચલાવનાર આશીષ ઉર્ફે આસુ અગ્રવાલ સહિત કુલ 5 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. છેલ્લા 3 દિવસથી દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે 2 દિવસમાં 2 સફળ રેડ કરી વિદેશી દારૂની હેરાફેરી સામે સપાટો બોલાવ્યો હતો. દિયોદર પોલીસ પણ એક્શનમાં જોવા મળી રહી છે અને ચોરી છુપે વિદેશી દારૂના વેચાણ કરતા તત્વો સામે લાલ આંખ કરતી નજરે પડી રહી છે. દિયોદર પોલીસના ટીમ ચીપડા ઉભીના ગામડાઓના પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમીના આધારે દિયોદરના ડાઉવા ગામની સીમમાં રહેતો મુકેશ ઠાકોર પોતાના નવીન બનતા રહેણાંક મકાનમાં ચારના પોળોની આડમાં વિદેશી દારૂનો વેપલો કરી રહ્યો છે. જે બાતમીના આધારે ડાઉવા ગામે રહેતો મુકેશ ઠાકોરના રહેણાંક મકાનમાં રેડ કરવામાં આવી હતી, જ્યાં ચારના પોળાની નીચે સંતાડેલ વિદેશી દારૂની 260 બોટલો મળી આવી હતી.
જેની કિંમત રૂપિયા 30,732ના મુદ્દામાલ સાથે મુકેશ ઠાકોર નામના ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી વિદેશી દારૂના વેપલા સામે પોલીસે લાલ આંખ કરતા વિદેશી દારૂના વેચાણ કરતા બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી જાય તો નવાઈ નહીં. ભારતભરમાં એવી કેટલીય સંસ્થાઓ છે કે જે માત્ર સેવાનું કામ કરે છે. ગુજરાતમાં પણ એવી અનેક સંસ્થાઓ છે જે માત્ર ગૌ સેવા, માનવ સેવા, અબોલ પશુ પંખી સેવા, જીવદયા સેવા જેવી અનેક સેવાઓ કરે છે. અમદાવાદની આ સંસ્થા થકી ગુજરાતભરમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં ગરીબોને ભોજન, અભ્યાસ કરતા ગરીબ બાળકોને પુસ્તક ચોપડા, વૃદ્ધાશ્રમમાં ભોજન તથા તીર્થયાત્રામાં ગાયોનો ઘાસ દાણ, અમદાવાદમાં વર્ષમાં 1-2 વાર બ્લડ ડોનેશન કરી થેલેસેમિયા રોગીઓનો બ્લડ આપવા જેવી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. આજે આ ગુરુકૃપા ફાઉન્ડેશન દ્વારા લાખણીના ગેડા ગામે શ્રી બજરંગ ગૌશાળામાં પણ સરાહનીય કામ કર્યું છે. આ ગુરુકૃપા ફાઉન્ડેશન દ્વારા આજે ગેડા ખાતે કાર્યરત બજરંગ સેવા ટ્રસ્ટ ગૌશાળામાં લાખણી તાલુકામાં કાર્યરત 20 ગૌશાળાના સંચાલકોને રૂપિયા 7 લાખનો ચેક આપી એ ચેક દ્વારા બનાસ દાણની 411 ગુણી લાવીને ગૌ સેવામાં 20 ગૌશાળાએ અર્પણ કરી છે. સાથે સાથે લીલા ઘાસની 1 ગાડી પણ ગેડા ગૌશાળાને અર્પણ કરી સેવારૂપી પુણ્ય કમાયા છે. આ પ્રસંગે હાજર ગુરુકૃપા ફાઉન્ડેશનના ટ્રસ્ટી ગૌરંગભાઈ શાહ તેમજ બીજા સાથે ટ્રસ્ટીઓનું લાખણી તાલુકાની 20 ગૌશાળા વતી શેકરા ગૌશાળા ટ્રસ્ટી મહશ્રી સુંદરનાથ બાપુ, કાનજીભાઈ પટેલ, ગોવિંદભાઈ રાજપૂત, દિયોદર પાંજરાપોળના સંચાલકો તેમજ બીજી ગૌશાળાઓના સંચાલકો દ્વારા ગાયની મૂર્તિ આપી બહુમાન કર્યું હતું. આ પ્રસંગે તમામ ગૌશાળા સંચાલકોએ ગુરુકૃપા ફાઉન્ડેશનનો આભાર માન્યો હતો. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. પાલનપુર ખાતે પાટીદાર સમાજનું મહાસંમેલન યોજાયું. લોકસભા ચૂંટણીમાં સનાતન ધર્મની સાથે લઈને ચાલનારાઓ સાથે પાટીદાર સમાજ રહેશે તેવું આપ્યું નિવેદન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા.
વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા બનાસકાંઠાના પાલનપુર ખાતે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતના અભિયાન અંતર્ગત પાટીદાર મહાસંમેલન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયું હતું, જેમાં આગામી લોકસભાની ચૂંટણીમાં સનાતન ધર્મની સાથે ચાલનારાઓની સાથે પાટીદાર સમાજ રહેશે તેવા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખે કરેલા નિવેદનથી રાજકીય ગરમાવો આવ્યો હતો. જગતજનની માં ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાના સંકલ્પ સાથે વિશ્વ ઉમિયાધામ જાસપુર અમદાવાદ મુકામે 100 વીઘા જમીનમાં 1000 કરોડના સામાજિક નિધિ સહયોગથી વિશ્વની 9મી અજાયબી સમા વિશ્વમાં ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ કાર્ય થઈ ગયેલ છે. મંદિર આસ્થાનું કેન્દ્ર તો છે, પરંતુ તે સામાજિક તેમજ રાષ્ટ્ર ચેતનાનું કેન્દ્ર બને તેવી વિચારધારા સામે વિશ્વ ઉમિયાધામ મંદિર નિર્માણ ઉપરાંત શિક્ષણ, રોજગાર, આરોગ્ય, છાત્રાલય, સ્પોર્ટ્સ અને કલ્ચર, બિઝનેસ ડેવલપમેન્ટ જેવી અનેક વિધિ પ્રવૃત્તિઓ સાથે આણ્યા એકતા અને ઉર્જાના ધામ તરીકે કાર્યરત છે. ત્યારે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતના અભિયાનમાં સનાતન ધર્મની વિચારધારાને ઉજાગર કરવામાં સર્વ સમાજના દરેક પરિવારો સહભાગી બની શકે તે અંતર્ગત જગતજનની માં ઉમિયાના દિવ્ય રથનું પરિભ્રમણ એપ્રિલ-મે માસમાં બનાસકાંઠા જિલ્લાના દરેક ગામ તાલુકા સ્તરે થવા જઈ રહેલ છે. જે અભિયાનના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાની વિવિધ સંસ્થાઓ અને સમાજના સહયોગથી બનાસકાંઠા જિલ્લામાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન બનાસકાંઠા જિલ્લાના સંગઠન દ્વારા પાલનપુર ખાતે ભવ્ય મહાસંમેલનનું આયોજન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. વિશ્વ ઉમિયાધામ દ્વારા અમદાવાદમાં ખૂબ મોટું મંદિર બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે અને સાથે સેવાના અનેક પ્રકલ્પો સાથે વિશ્વ ઉમિયા પાટીદાર સમાજ પટેલ સમાજ દ્વારા આજે એ સંદર્ભે દીકરાઓમાં સંસ્કાર, એજ્યુકેશન, આરોગ્ય વિવિધ પ્રકલ્પો અંગેની ચર્ચાની આજની આ મિટિંગ હતી. અને સાથે જ્યારે આ વિશ્વ ઉમિયાધામમાં અનેકવિધ નવી પ્રવૃત્તિઓ ચાલુ થતી હોય એટલે સમાજની અંદર એની અવેરનેસ પણ ફેલાય અને લોકો એની સાથે વધુમાં વધુ જોડાય અને પોતિકાપણાનો ભાવ ઊભો થાય એના માટેનું આટલું સંમેલન. આ મહાસંમેલનમાં બનાસકાંઠા કડવા પાટીદાર સમાજની મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો અને પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં દાન આપનાર દાતાઓનું સન્માન કરાયું હતું અને પાટીદાર સમાજને તમામ ક્ષેત્રોમાં અગ્રેસરે બનાવી સામાજિક એકતા માટે કામ કરવાની હાકલ કરાઈ હતી. આ ઉપરાંત મજબૂત સંગઠન બનાવવા પર ભાર મુકાયો હતો. આજે પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લાનું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા એક મહાસંમેલન પાટીદારોનું યોજાયું છે. આ સંમેલનમાં આજે ઘણા બધા ટ્રસ્ટી ગણ બન્યો છે, દાતાઓ બન્યા છે. કેટલાક આજે 25-25 લાખ રૂપિયાના દાન આપી અને એક ટ્રસ્ટી તરીકે પોતાનું નામ નોંધાયું છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને 500 ઉપરના સંસદ જેથી બની છે આપણી એ રીતે એક સંસદ બનાવવાનું એટલે કે પ્લાનિંગ કરી સાથે અને અમારા વિશ્વમાંથી પાટીદારોના 500 જેટલા ટ્રસ્ટીઓ બનાવવાનું એક પહેલ કરેલી છે. સાથે સાથે આજે એક સંમેલન બનાવી અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ફક્ત પાટીદારો પૂરતું સીમિત નથી. અહીંયા જે મંદિર બનાવવા માટે બનાવીએ છીએ એ આસ્થાનું પ્રતીક વિવિધ જ્ઞાતિના સમાજના માણસો આવે અને પોતાની આસ્થા રજૂ કરે એવી અમારી પ્લાનિંગ છે. અને એ પ્લાનિંગમાં મા ઉમિયા અમને હંમેશા સતર્ક રહેશે, ઉજાગર કરશે, આધ્યાત્મિક આપશે. અમે આધ્યાત્મિક ચેતના સાથે રાષ્ટ્રીય ચેતના માટે આ પ્રગતિના પાથે કામ કરી રહ્યા છે. અમે કોઈની લીટી ટૂંકી કરવા માગતા નથી. અમે અમારી લીટી આગળ લંબાવીએ છીએ અને અમારી લીટી જો આગળ લાંબી થતી હોય અને બીજા સમાજની કે જ્ઞાતિની પણ લીટી લાંબી થતી હોય તો અમે એના સહભાગી થવા માગીએ છીએ એવું અમારું કહેવું છે. આભાર. આજે વિશ્વ ઉમિયાધામ અમદાવાદ ખાતે જે 504 ફૂટ મોટી અજાયબી જેવું મંદિર બની રહ્યું છે તેના બનાસકાંઠાના સંગઠનના લોકો દ્વારા આખા બનાસકાંઠાના પાટીદારો 15,000 જેવી સંખ્યામાં ભેગા થયેલ છે. આજે સંગઠનનું એક નવું માળખું પણ બની રહ્યું છે અને લોકો આખા બનાસકાંઠા સમાજમાં કચ્છી સમાજ હોય, કડવા પાટીદાર સમાજ હોય કે પછી ધરતી પરિવાર હોય, બધા સમાજોને અમે સાથે જોડી અને આજે મોટું સંગઠન બનાવ્યું છે અને ત્યાં આગળ મંદિરમાં નવી પ્રવૃત્તિઓ ઓપ આપી રહી છે. એનું આગળ નવા પ્રકલ્પો ઊભા થઈ રહ્યા છે.
જો કે લોકસભા ચૂંટણી પહેલા પાલનપુરમાં યોજાયેલા પાટીદારોના મહાસંમેલનમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન આપેલા સંદેશાથી રાજકીય ગરમાવો તેજ બન્યો છે. લોકસભાની ચૂંટણીમાં સનાતન ધર્મની સાથે ચાલનારો સાથે પાટીદાર સમાજ રહેશે અને સનાતન વિરોધીઓને પાટીદાર સહિત સમસ્ત હિન્દુ સમાજ જડબાતોડ જવાબ આપશે તેવા નિવેદને હલચલ મચાવી છે. ચૂંટણી આવી રહી છે ત્યારે મારે કહેવું પડશે કે સનાતન ધર્મને લઈને જે કોઈ કાર્ય કરે છે એની સાથે પાટીદાર સમાજ છે. સનાતન ધર્મને લઈને જે કોઈ લોકો ગાળો બોલી રહ્યા છે એમને સજ્જડ રીતે જવાબ આપવા માટે પાટીદાર સમાજ નહીં પણ સર્વ સમાજ, હિન્દુ વિચારધારા સાથે સંકળાયેલો સર્વ સમાજ આ લોકસભાની ચૂંટણીની અંદર એ સનાતન વિરોધી તત્વોને જડબાતોડ જવાબ આપશે. એ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો સંદેશ છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. અંબાજીમાં સ્થાનિક લોકો નિયમિત વેરો ન ભરતા પંચાયતની હાલત કફોડી. પંચાયતને બાકીદારો પાસે વેરા પેટે નીકળતી રકમ 6 કરોડને પાર. અંબાજીમાં નીને સુવર્ણમય કામગીરી માટે અપાયું દાન. કડીના ભાર્ગવરાજ પટેલ દ્વારા રૂપિયા 8 લાખનો ચેક કરાયો અર્પણ. ગુરુકૃપા ફાઉન્ડેશન દ્વારા 20 ગૌશાળાઓને 7 લાખનો ચેક અપાયો. ચેક દ્વારા બનાસ દાણની 411 ગુણી લાવીને ગૌશાળાઓને અપાઈ. પાલનપુર ખાતે પાટીદાર સમાજનું મહાસંમેલન યોજાયું. લોકસભા ચૂંટણીમાં સનાતન ધર્મની સાથે લઈને ચાલનારાઓ સાથે પાટીદાર સમાજ રહેશે તેવું આપ્યું નિવેદન. તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.